હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા સુપેડી ગામના ઐતિહાસિક શ્રી મુરલી મનોહર મંદિરની ભવ્ય ફૂલછોડ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોકુળ, મથુરા, દ્વારકા અને ડાકોરની જેમ જ સુપેડીમાં પણ આ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં ભક્તો અને પદયાત્રીઓ રંગો અને ફૂલોની છોડો ઉડાડીને સાક્ષાત દ્વારકાધીશની હાજરીનો અહેસાસ કર્યો હતો। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ગામેથી આવી છે। આજે ફૂલડોલ ઉત્સવ હોય એટલે સ્પેશિયલ નવાગઢથી ધૂળેટી રમવા અને ફૂલડોલ ઉત્સવ ઉજવવા આવે છે। સુપેડી મંદિરે અમે પહેલી વાર આજે અનુભવ લીધો, ખૂબ જ ધન્યતા અનુભવાય છે। સનાતન ધર્મની પરંપરા મુજબ મંદિરમાં આજે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અબીલ, ગુલાલ અને વિવિધ ફૂલોથી ભગવાનને જાણે ભક્તો સાથે હોળી રમી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો। આ પર્વમાં ભાગ લેવા માટે આસપાસના ગામોમાંથી અને પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। મુરલી મનોહર પ્યારે કી જય। આજે મુરલી મનોહર મંદિર સુપેડી રાજકોટ જિલ્લામાં અમે લોકો આવ્યા છીએ અને આજે વર્ષોથી એક પરંપરા આ ફૂલડોલ ઉત્સવ થાય છે। આજે ઉત્સવ છે હોલિકા, આજે ફૂલડોલ ઉત્સવ છે એ ખરેખર આનંદ અને ઉત્સાહનો માહોલ છે। આજે લોકો વિશેષ ફૂલો અને રંગોથી રમતા હોય છે અને એ રંગોથી રમી અને એકબીજાના જીવનમાં આનંદ માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે। આજ ખૂબ જ મહત્વનો દિવસ છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા જ્યારે ભગવાન ડાકોરથી ભક્ત બોડાણ સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓએ આ પવિત્ર સ્થળે વિશ્રામ કર્યો હતો। ભગવાનને અહીં રોકાણ કર્યું હોવાથી આ જગ્યા પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે। દર્શનાર્થીઓ અહીં આવીને સાક્ષાત દ્વારકા ગયા હોય તેવી ધન્યતા અનુભવે છે। ભગવાન વર્ષો પહેલા અહીં વિશ્રામ કર્યો હતો। અહીં આવવાથી સાક્ષાત દ્વારકાધીશના દર્શનનો લાભ મળે છે અને મનોકામના 100% પૂરી થાય છે। જય દ્વારકાધીશ, જય મુરલી મનોહર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર, જે આજે હિન્દુ સંસ્કૃતિનું પર્વ એટલે કે ફૂલડોલ ઉત્સવ કે જે રંગે ચંગે સુપેડી મુરલી મનોહર મંદિરમાં જે ભક્તજનો અને જે પદયાત્રીઓ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે તે દ્વારકા, ડાકોર, સુપેડી, ગોકુલ, મથુરાની જેમ આજે પણ સુપેડીમાં પણ ધામધૂમથી આ ઉત્સવનું આયોજન અને સર્વ સનાતન ધર્મને આધીન આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તો ભગવાનના આશીર્વાદ કે આખા હિન્દુસ્તાન ભારતમાં આવા જ કલર, ભગવાન જે કલર રમે છે એવો જ બધાના જીવન કલરફુલ બને એવી દ્વારકાધીશને પ્રાર્થના। જય દ્વારકાધીશ। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।